ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ તેનો 25મો દીક્ષાંત સમારોહ યોજ્યો. એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અમદાવાદ, જેને ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે માન્યતા આપવામાં આવી છે, પોતાના અમદાવાદ કેમ્પસ ખાતે શૈક્ષણિક કાર્યક્રમોના 25મા દીક્ષાંત સમારોહનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના માનનીય લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વિનય કુમાર સક્સેનાએ ઉપસ્થિતિ આપી હતી. આ પ્રસંગે શ્રી રાકેશ શર્મા, પ્રમુખ EDII તથા મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, IDIBI બેંક લિમિટેડ ડોક્ટર સુનિલ શુક્લા, ડિરેક્ટર જનરલ, EDII તેમજ EDII ગવર્નિંગ બોર્ડના પ્રતિષ્ઠિત સભ્યો પણ હાજર રહ્યા હતા. તેમાં શ્રી ગોપાલ ઝા, ચીફ જનરલ મેનેજર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, મુંબઈ ડોક્ટર મિલિંદ કાંબલે, સ્થાપક અધ્યક્ષ, દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, પુણે શ્રી રાજેશ ગાંધી, મેનેજિંગ ડાયરેક્ટર, વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, અમદાવાદ તથા ડોક્ટર OP ગોયલ, સલાહકાર ટુ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, નવી દિલ્હીનો સમાવેશ થાય છે. 25મા દીક્ષાંત સમારોહ દરમિયાન વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો હેઠળ કુલ 98 વિદ્યાર્થીઓ અને સ્કોલર્સને ડિપ્લોમા તેમજ પૂર્ણતા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ વર્ષની સ્નાતક બેચમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ એન્ટરપ્રેન્યોરશિપ 74 વિદ્યાર્થીઓ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ ઇનોવેશન એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ વેન્ચર ડેવલપમેન્ટના 8 વિદ્યાર્થીઓ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ ઓનલાઇનના 11 વિદ્યાર્થીઓ તેમજ ફેલો પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટના 3 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.